સૌરાષ્ટ્રના હૃદયસમાં ગણાતા મેળાની શરૂઆત થઈ ચૂકી છે। પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીથી નિમિત્તે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા આયોજિત રેસકોર્સ મેદાન પર મંગળવાર સાંજથી મારો રંગીલો મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રાજકોટનો ભાતીગા મેળો 6 દિવસ ચાલે છે। આ મેળામાં 15 લાખથી વધારે લોકો મેળાને મોજે માણે છે। પહેલી વખત વ્યસન મુક્ત મેળો બનાવવાની જાહેરાત કરી છે। સુરક્ષા માટે પોલીસની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 130 કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટીના આદેશ આપવામાં આવ્યા છે। લૂંટ અને ચોરીના કેસ ના બને તે માટે સ્ટોર માલિકોને ફોટાવાળા આઈ કાર્ડ આપવામાં આવ્યા છે। મેળામાં 40 પોલીસ જવાનો બિન યુનિફોર્મમાં સતત ફરતા રહેશે। આ સિવાય એન્ટ્રી ગેટ પર પોલીસની ખાસ ચેકિંગ સુવિધા રાખવામાં આવી છે। આ રાજકોટની શાન ગણાતા મેળામાં લોકો મોજ કરે તેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો એટલે આપણો રાજકોટનો આ રંગીલો લોકમેળો અને આજેનું વિધિવત રીતે ઉદ્ઘાટન થયું છે। રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને ચાલુ સાલે 6 દિવસ માટે આ લોકમેળાનું આયોજન કર્યું છે।